તમે ટીવી વાળાની હાલત જુઓ. ટીવી તો લોકશાહીનો એમ કે છે કે બહુ મોટો સ્તંભ છે. હવે છે આપણને તો બહુ ખબર ન પડે એ બધી વસ્તુમાં, પણ આમ આદમી પાર્ટીની ખરાબ બાબત બતાવવા માટે તે નકલી વિડીયો બનાવ્યા હોય. નકલી વિડીયો એટલે જેમ કે હું અહીં કોઈ ઓફિસમાં બેઠો છું, ખૂણામાં આમ આદમી પાર્ટીના 2 ઝંડા મૂકવાના અને ભાજપનો એક કાર્યકર્તા કેમેરો લઈને બેસે, બીજો ભાજપ વાળો અહીંયા બેસે, મોઢું ન બતાવે, એમાં 300 મોબાઈલ રાખીને 10 સેકન્ડ ઉતારે, જેમ એમ લાગે કંઈક થઈ રહ્યું છે. પછી એનો એ વિડીયો ગુજરાતના બધી ચેનલ વાળાને ભાજપની ઓફિસમાંથી મોકલે અને પછી બધી જ ચેનલોમાંથી, બધી જ ટીવીમાંથી એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવી દઈએ છીએ, આમ આદમી પાર્ટીનો વિડીયો વાયરલ થઈ ગયો છે, આમ છે તેમ છે. આપણને એમ થાય કે કઈ થતું નહીં હોય. અને ભાજપ વાળાએ દારૂ પાર્ટી કરી સુરતમાં. કમ્પ્લીટલી ભાજપ વાળા દારૂ પાર્ટી, આમ જાણે લગ્નનું જમણવાર હોય એમ પંગત પાડીને બધા દારૂ પીવા બેઠા હતા લાઈનમાં, અને કમ્પ્લીટ કાર્યક્રમ. એનો ઓરિજિનલ વિડીયો આવ્યો તો ટીવીમાં આવે કથિત વિડીયો વાયરલ થયો ભાજપનો. કથિત રીતે દારૂ. કથિત દારૂ કેમ? કે હાથમાં બાટલો છે, હાથમાં ગ્લાસ છે, પીવે છે, છતાંય કથિત દારૂ. કથિત રીતે કેમ પીવાય? યા તો પીતો હોય યા તો ન પીતો હોય, 2 મુદ્દાનો કાર્યક્રમ છે. તો કે કથિત રીતે વિડીયો વાયરલ. ભાજપનું કંઈ પણ, અને પબ્લિક જોડા લઈને વાહે થઈ તો કે કથિત રીતે જોડો લીધો. ભાજપ વાળાને પબ્લિક પ્રશ્ન પૂછીને દોડાવે છે કે કથિત રીતે દોડાવ્યા. ભાજપનું બધું કથિત. પબ્લિક મારવા દોડે છે, જભા ફાડી નાખે છે, બેનો ચપ્પલ લઈને પાછળ પડી તો ટીવીમાં આવે કથિત. અને અમારું કાંઈ હોય જ નહીં, કેમ કે અમે એવા કઈ ખરાબ માણસો નથી. અમારું કાંઈ ન હોય તો કે આમ આદમી પાર્ટીના નેતાનો વિડીયો વાયરલ થઈ ગયો, લોકોમાં હાહાકાર મચી ગયો, પાર્ટીમાં આમ થઈ ગયું, જનતા નારાજ થઈ ગઈ. લે બોલો, અમારા બનાવટી વિડીયોમાં કથિત શબ્દ નહીં વાપરે.